हाय फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया हो गए। तो भी मस्त मॉर्निंग हो चुकी है हमारी आकाश के साथ। हेलो, वेरी गुड मॉर्निंग एवरीवन। आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त है। अभी मस्त मॉर्निंग के साथ चकाचक रेडी हो गए हैं और आज के दिन की शुरुआत हो रही है कुछ ऐसी अमरेली में हमारी मॉर्निंग के साथ। यस, कल चला रहा था, उसके पहले हम दरोड़ा थे। तो अभी हर रोज हमारी अलग अलग मॉर्निंग हो रही है। तो कल की मॉर्निंग हमारे मस्त बाहर ही होने वाली है। Yes. परसों भी बाहर होने वाली है। अभी हर रोज बाहर ही मॉर्निंग होने वाली है हमारी। मतलब क्या होने वाली है तो जाएंगे तभी आपको बताएंगे। अभी तो थोड़ा सस्पेंस रखना है। यस यस यस, थोड़ा सा सस्पेंस रखिए क्योंकि हमारे सब्सक्राइबर भी जानना चाहते हैं कहाँ पर आप जाते हो, इसीलिए थोड़ा सा पेशेंस बनाए रखे। अभी 2 दिन से तो कल तो हम घूम रहे थे। आई होप परसों वाला जो हमारा व्लॉग था, दर्शक भाई ने जो हवन करवा यज्ञ करवाया वो व्लॉग आपने स्किप किया था। कल वाला क्योंकि बहुत ही पूरा नेचर के साथ व्लॉग था, लेकिन आपने बहुत ही स्किप कर दिया था। तो ऐसा मत कीजिएगा, अगली बार पूरा व्लॉग कंप्लीटली देखिएगा। और काफी सारे नए जो व्यूअर्स है वो हर रोज डेली के व्लॉग्स देखते हैं लेकिन चैनल को सब्सक्राइब नहीं करते हैं। तो पहले चैनल को सब्सक्राइब कर दीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा, कमेंट कर दीजिएगा और वीडियो को शेयर कर दीजिएगा। અને હા, કાલ વાળો વિડીયો બધા બહુ જોયો છે, મસ્ત. કારણ કે કાલનો વિડીયો એટલો મસ્ત છે ને, વાત જ મત પૂછો. નો જોયો ને બીજી વાર જોયા જો ત્યાંથી નો જોયો હોય તો. બાકી વિડીયો કાલનો તો જોરદાર છે. ખોળે તો નેચર એટલું બધું મસ્ત હતું, એ વાત જ જવા દો. માઇન્ડ એટલું અહીંયા રહી જાય એવું થઈ ગયું કાલે. પહેલી વાર એવું થયું રહી જાય આપણે. એમ તો અમે કારણ કે છે ને મિનિમમ 5 વાગ્યા સુધી ત્યાં રોકાણા હતા, પણ ઘણી બધી વસ્તુ અમે મિસ કરી કાલના દિવસમાં, બીકોઝ કે રાત સ્ટે નહીં થઈ શકે એમ હતું એટલા માટે. નહીં તો 300 વીઘાની અંદર એ ફાર્મ છે, તો વિચારો તમે કેટલું બાકી હશે એમાં હજુ ફરવા માટેનું. નેક્સ્ટ ટાઈમ જાઓ ને રાતે ગોપીબેન નું કીધું કે હવે આવો તમે રાત રોકાઈને એવી રીતના તમને કે રાતે તમે લઈ જાઓ કે સિંહ જોવા તમે રાતે લઈ જાઓ કે. હવે તો સ્પેશિયલી અમે જઈશું ને ત્યારે ઉનાળાની સિઝનમાં જવાનું થશે, જ્યારે કેરી આવશે ને ત્યારે. હા, કીધું છે ને કેરી ટાઈમે પોગી જાજો. હમણાં સુરત થી કીધું સ્પેશિયલ તમે સુરત થી પોગી જાજો. હું દેવું કરશું આપણે પોસિબલ થશે પર કેરી ટાઈમે જાશું ફાર્મમાં ને બધાને મસ્ત નેચરલ નો ઓર્ગેનિક કેરી આપણે બધાને બતાવશું. સાથે સાથે એવું હતું એવું કે દર્શકભાઈનો જે નેચર છે અને ગોપીબેનનો એમના હસબન્ડનો એ બધાનો નેચર મતલબ કે સિંગલ દાદાનો નેચર. દાદાને તો અમે તમને નથી બતાવ્યા હે ને વિરાટ, પણ દાદા જ્યારે આવ્યા ત્યારે તમે જુઓ તો વ્હાઈટ ઉપર ટોપી હતી, વ્હાઈટ સ્વેટર, વ્હાઈટ શર્ટ, વ્હાઈટ પેન્ટ, એટલા એક આઉટફિટની અંદર હતા. બીકોઝ કે એમનું એક આમ પર્સનાલિટી જે ટાઈપની છે. એમના સન ને બધા મોસ્ટલી બધા અમેરિકા રહે છે, અહીંયા એમની દીકરી સાથે રહે છે અને 600 વીઘા છે. 300 વીઘા એક સાઈડ અને બીજું 300 વીઘા એક સાઈડ. ઓનલી ઓર્ગેનિક કેરીનું એ લોકો વાવેતર કરે છે અને ત્યાંથી જે માલ અહીંયાથી જે 600 વીઘાની અંદર જે કેરીઓ થાય છે એ કેરીઓ ઓનલી એ લોકો ખાલી અમેરિકા મોકલાવે છે. અને અમેરિકા મોકલાવે ને તો વિરાલી કેવું ખબર છે, એ 600 વીઘાની કેરીઓ મોકલે તો ત્યાંના લોકોને ખાલી 40% લોકોને જ પહોંચે છે, 60% લોકો તો બાકી રહી છે. વિચારો. અને હવેથી અમે ભાગ પડશે જીજુનો, કારણ કે હવે બધું જ્યાંથી કેરી જીજુ બધાને સેલિંગ કરવાના છે. ત્યાંથી હવે દર્શકભાઈ છે ને લગભગ મોસ્ટલી તમને બધાને પણ અવેલેબલ કરશે સમરની અંદર, કે ત્યાંની કેરીઓ તમે બધા પણ સાથે ખાઈ શકો. આપણે સુરતથી મંગાવીશું. યસ યસ. અને એ મને એ વસ્તુ મેઇન ખાસ ગમી કે એમને ખાલી આંખની ઓળખાણ હતી. એ ઓળખાણના લીધેથી કાલે લોકોએ અમને કેટલી બધી મતલબ કે પરમિશન આપી દીધી તમારે બંગલો જોવો હોય, સાચવા. મેઇન વસ્તુ તો ત્યાં ગયા અમને પૂછ્યું તમારે શું જમવાનું છે, તમે કહો અમે બનાવીએ. બરોબર છે, બસ મસ્ત મજાનું બધાને સાદું ખાવું હતું તો બધાને બનાવી આપ્યું. પ્લસ જે કોઈ પણ બંગલોઝમાં તમારે ફરવું હોય, જે કોઈ પણ જગ્યાએ જવું, અમારી જે વેન છે એ વેન લઈને તમે જાઓ. અને સાથે એમના હસબન્ડ પણ જોડે આવ્યા હતા. એ પ્રેમ અને આદર, એમનો સત્કાર જે હતો ને એમના માટેથી ખૂબ ખૂબ ધન્યવાદ ગોપીબેન અને જિજ્ઞેશભાઈ બંનેનો, કે આટલી બધી અમને સરસ મસ્ત વિઝિટ કરાવી અને બધું પ્લેસ દેખાડ્યું. હજુ નેક્સ્ટ ટાઈમ જઈશું ને ત્યારે તમને મસ્ત પ્રોપરલી બધું બતાવીશું જ્યારે અમે સ્ટે કરીશું ને ત્યારે. હવે હાલ પપ્પા ગયા છે વાડીએ, પપ્પા આવે પછી એને મળી લઈએ. અને પેટમાં બહુ ભૂખ લાગી છે. રાતે બધા અમે હળવું બધું ખાધું છે, બટાકા પૌવા જ ખાધા હતા, એટલે અત્યારે ભૂખ લાગી જ જાય. અને વાગ્યા છે હવે 8:15 થયા છે. હા, એટલે ફટાફટ કિચનમાં જાય. અને આજનો દિવસ એટલો મસ્ત છે, જો બોલાવે છે. આજ તો શોપિંગ જ છે, એટલે બતાવીશ શોપિંગ છે એના રિગાર્ડિંગ છે. અત્યારમાં નથી કેવું, થોડુંક આપણે ધીરજ રાખીએ. આપણે રસોડામાં પહોંચી જઈએ. હા ના જો વિશાલભાઈને ભાખરી દબાવે છે. ભાખરી માખણ જો ઘટે જ નહીં. વિશાલ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો આમ છે ને દીકરાને માખણ પીરસે છે. ખાવાનું જોઈએ. માખણ જમાવટ કરો, માખણ ને ભાખરી ભલે ને કા મમ્મી ખાઈ લેવાનું હોય. ઈ વાત તો સાચી વિશાલ, ઈ તો બહુ આળસ આવે છે.
જીભનો ભાવ એટલું ઘા ઘા તો બધું મીઠું મીઠું લાગે ને પછી એમને કે હવે શરીર વધી ગયું છે હવે કેમ કંટ્રોલ કરવું મારે ઉપાધિ વધી જાય મમ્મી તમે નાસ્તો કરી લીધો કરી લીધો પપ્પા નાસ્તો કરીને ગયા चलो चलो तो मैं नाश्ता कर ले तो अभी देखिए 10:05 हो चुकी है और अभी हम जा रहे हैं किचन में दोपहर का खाना बनाने के लिए अभी हैकिंग विशाल भी आ गए से लगता है ला ऋषि आ गया क्या बात है બોલ બોલ जय स्वामीनारायण જય શ્રી નારાયણ આ શું લઈને આવ્યો ઘી મંગાવ્યું હતું આપણે હા ફાર્મેથી ગયા હતા ત્યાં આપણે ઘી લઈએ છીએ ને તારી હા માટે મંગાવ્યું મારે લઈ જાવ કેતા હતા આકાશ આપણે ઘી મંગાવ્યું છે એ કે એ ગેન ઘી છે ને હતું. હા હા અને એ બાબુ બીજું ટૂથબ્રશ હા એ આકાશ ને લઈ જાવી તેને આકાશ ખબર નહીં બ્રશ કેમ કરે એને તૂટી ગયું પેલા વાપરતા હોય પ્લાસ્ટિક ના દેવા જ આવે એટલે મેં કીધું તારું આ છે ને કોસર નહીં હશે તૂટે. કે. હા તું તો વાપરે જ ને હા, હું તો મારે તેવું એટલે મારે મારે જોઈને એવું મને ને કહેતા એવું હતા છે. કે તારે તેવી નો રેસ મેં ટમાટો મંગવી લેવું પણ તું યાદ કરીને લેતા સારું છે અને ઈ તો કે તારે જમવું છે હું ઈ કે પેલા મને ખબર પડી ગઈ ખબર પડી ગઈ ઈ તો ખબર પડી જાય ને સામાન પડ્યો છે એટલે એ બધું હું કાઢી રહી કાઢીને શૂટિંગ શરૂ કર્યો છે ત્યાં તો આવી ગયો આ વાત ને તો ન ખબર પડે આ કલર વાળી દાળ જોઈએ ને એટલે ખબર પડી ગઈ વિશાલને કીધું ખાવી છે કીધું હતું તો ભાખરી નો ખાત તો હાલી જાય ઘણી વાર છે એ તો ઘણી વાર છે ને ત્યારે હાલી જાય મોઢું થોડીક કરી નાખું. મોઢું તો ન હોય ને શરૂ કરી દીધું છે કારણ કે એકચ્યુઅલી અમને ભૂખ લાગી છે એ બપોરે જ થાય જમવા ટાણે જ બને અત્યારે કરીને દઈએ તો વાંધો નહીં. ફર્નિચર વાળા આવી ગયા ઘરે હા આવી ગયા ને કામ શરૂ છે હાલો, રસોઈ બનાવવાનું શરૂ કરી દઈએ પપ્પાને ફોન કર્યો તો એ વાડીએ છે શાકભાજી ઉતારતા હતા છે હમણાં આવશે ઘરે હા, તમને પછી મળી લઈએ પપ્પા સવારના મળ્યા જ નથી આજે તો શાકભાજી લઈને આવશે હવે ઓફિસ જતો હોય ને એટલે ફ્રી ન હોય અને પેલા તો હું ઘરે હોય આરામ હોય એટલે ફ્રી હોય રાત સાજો થઈ ગયો છે આપણે બિઝનેસ સંભાળવું પડે ને આપણે હવે આની હાલો. હા હું બતાવું છું હા આજે કાલે લાવવાની છે આ દાવાની છે ને એના મમ્મી પપ્પા કંઈક બહાર ગામ ગયા છે છે એટલે આવશે અહીંયા ઘરે ઓકે અને એને છાપ ને આપણે શોપિંગ કરવા જવાની છે हाँ बपोर पर जવાનું છે ને બપોર જમી કરીને જાશું બપોરે જાશું 2 વાગે આપણે तो आज विशाल ने भी बोल दिया कि आज पायल की छाप की खरीदी करने के लिए जाना है मुझे विशाल और आकाश को आना है तो लेकर जाएंगे वरना हम तीनों जाएंगे और आज दोपहर का मेन्यू है सबका फेवरेट है और सबकी मतलब मांग होती है दाल फ्राई की पापा को बहुत अच्छा लगता है मम्मी को अच्छा लगता है और विशाल को आकाश को भी बहुत अच्छा लगता है आकाश को भी पता नहीं अभी क्या बनाने वाली હારું हूँ હારું એ કોને અચ્છું ન લાગે हैं? હારું એ કોને અચ્છા ન લાગે हाँ सबको अच्छा लगता है हाँ वो बात तो सही है अभी मेरी आज के दाल फ्राई बनाने वाली हूँ और जीरा राइस और रोटी सब्जी सब कुछ बनाने वाले हैं तो मैं फटाफट बनाना स्टार्ट कर ही देती हूँ कि अभी 11:15 भी बजने ही वाले हैं तो आपको दिखाती जाऊंगी हाँ कई लोग हमारे नए नए सब्सक्राइबर हैं तो भी बोल रहे हैं कि विराली भी आप जब भी कुछ न कुछ बनाते हैं तो पूरी रेसिपी के साथ हमको शेयर कीजिए क्योंकि मैं सूरत थी ना तब मैं बहुत पहले मैंने दाल फ्राई बनाई थी तो कई लोगों की कमेंट आई थी कि विराली आप दाल फ्राई पूरी रेसिपी दीजिए तो हमें घर पे बना सकते हैं तो वरना मैं क्या करती हूँ कट मैं टूंकમાં બધું બતાવી દઉં એટલા માટે તો ઘણા કમેન્ટ છે તો પોસિબલ થાય ને તો બધાને દાલ ફ્રાયની સરખી રેસીપી આપે કારણ કે બધા ઘરે બનાવી શકે એટલા માટે ચાલો શરૂ કરી દઈએ હવે કારણ કે હવાના ગયા તો હવે ઘરે કોણ આવે બાર બપોરે થાકી જાન હવાના ગયા તો આમ નામ હોય તો શું થાય પાલક ને બધું વીણવાનું એટલે પછી વાલોળ બધું હા પપ્પા જો કેટલું બધું શાકભાજી લાવે છે વાડીએથી મૂળા ઝીણા ઝીણા ને ભાઈ પાલક ને ઓહો કેટલી બધી કોથમીર વાલોળ તો હાવ ઓછી લાવ્યા મમ્મી તગારું ભરાણ વિચાર તો કરો મમ્મી તગારું ભરે વાલોળ તગારું ભરાણું આપણે હા હા એટલું બધું લેવા વાલોળનું શાક એટલું મસ્ત પણ થાય ને મજા આવે ખાવા કામમાં એટલી મજા આવી છે ને મમ્મી વાત જ જવા દે બહુ એટલે બહુ મજા આવી અમને ત્યાં વિડીયોમાં કામ એક નંબર હતું એમ લાગે કાંઈ ના રહી જાય માણસો એવા મસ્ત બધા આવે ને ફામ એવું જોરદાર હતું ગીત ગાય એટલે ગીત ગાય એટલે બહુ મજા આવી તો સવારના ઉતરતા હોય છે વાળા ઉતરતા બહુ વાર લાગે બહુ વાર લાગે હું જોયો તો મને ખબર બધી વસ્તુ બધા વાર લાગે ટમેટી આવી તારી માટે રીંગણા બધી મૂળા અહીંથી ઈચ્છા ગઈ પછી મેં 2 વાર સુરત ભેળ કરી છે યાદ ન આવે ને અહીંયા તો આપણે ફ્રી હોય એટલે યાર હા હા હું પપ્પા જે આપણે ખાવાના મરકા ખાવ નથી છે હા પછી મોડેથી મને તો ભૂખ લાગે એટલે ભેળ બની જાય કાલે એની ભેળ જ નહીં આપણે ત્યાં તો હું બધા હોય ને બધા જમવાનું હોય ને એટલે ત્યાં તમે પૂછ્યું પપ્પા તમે શું જમવાનું છે મમ્મી શું જમવાનું છે તમારા મમ્મીને જો ઓલરેડી દૂધ રોટલી જો જાજા ભાગે મારા જીવ યાર અને પપ્પા ની એમ કે મારા જીવ હાલે મારે બપોર પડ્યું પપ્પા એમ હતી હું તો એ જ ખાઈ લઈએ વધુ આપણે 2 વધી પછી જાણવાનું છે અને આપણે કઈ ઠાકોર ભાવે ને પછી જાણવાનું છે હા પછી ભાખરી પાલો ને દૂધ પી લે હા
આપણે જાડે ભાગે એવું થાય એટલે સાંજે ઓહા વસ્તુ બનાવવાનું થાય એમાં શું તો કમ્પલસરી સાંજે શાક રોટલી હોય કઢી ખીચડી હોય શાક તો ડેલી હોય અમારે હવે એમ થાય હવે ભેળો કઈ ટાઈમ રહે જ નહીં આપણે શાક રોટલી કે ભાખરી કોઈ જગ્યાએ ખાઈ લઈ દાળ ભાત જ બનાવ્યા કેમ દાળ ભાત ખાવાતા અડદની દાળ કરી મેં તો અડદની દાળ કરી કેદું ખાતા નથી હું ગઈ પછી મમ્મી બનાવતા હતી દાળ ભાત હવે દાળ ફ્રાય છે હાલ છે ને તો વાંધો નહીં હા જીરા રાઈસ તો વાંધો નહીં તો જાય દાળ ચડે છે અને અહીંયા ભાતનું આંધળ મૂકી દીધું કારણ કે લેટ થઈ ગયું છે ને એટલે અને બધાને કહેતા ભૂલી ગઈ હું કે દાળ ફ્રાયમાં દાળ 4 પ્રકારની લઈએ આપણે તુવેરની હોય મગની હોય ફોતરા વગરની અને મેસૂરની દાળ કહે ને એકદમ ઓરેન્જ આવે એ અને ચણાની દાળ 4 દાળ લેવાની મિક્સમાં અને તમારે જેટલી લેવી એટલે એવું માપ નહીં જે આટલી બધી લેવાની હોય એક બે મુઠ્ઠી નાખો બધી તો ચાલે એ રીતના અને બધી દાળમાં પાણી નાખીને 2-3 વાર ધોઈને પછી પાણી મૂકીને બાફા મૂકી દેવાની બફાય પછી આગળ બતાવો અને એમાં દાળ બફાઈ જાય પછી એમાં વઘાર કરવાનો હોય વઘાર ટમેટાના ગ્રેવીનો હોય એટલે ટમેટા બહાર કાઢી દે 5 થી 6 અને કટિંગ કરીને टमाटर ग्रेवी करना की પછી वघार કરીને પછી તમને डाल देना बता जी अभी बजे हैं 12:30 और उसी के साथ अभी हम चलते हैं किचन में क्योंकि स्मेल बहुत ही बढ़िया आ रही है तो डायरेक्टली चलेंगे किचन में विराली बोलिए स्मेल बहुत ही मस्त आ रही है क्या बन रहा है अभी ये कुछ पेस्ट है और साथ ही में ये ग्रेवी बन रही है तो मेरे हिसाब से कुछ पंजाबी शाक बना रहे हो आप पंजाबी नहीं तो फिर क्या बना रहे हो बना रहे हो दाल फ्राई हाँ दाल फ्राई दाल फ्राई वाह भाई वाह काले अड़द नहीं दाल ना आज दाल फ्राई यस सरस सरस બધાને મન દીકું વિચાર વધારે મન દીકું દાળ ફ્રાય કર મારા હાથની हाँ हाँ હવે તો આપણે દાળ ફ્રાય બનાવીને ખવડાવી જોઈએ હવે ओके દાળ બનાવો તમે હું દાળ ભાજી દાળ ફ્રાય ને જીરા રાઈસ કરના આની કે એવું કરે भात को साइड में कर दिया फ्राई कर दिया दाल को દાળ ફ્રાય કરી દીધા બધાને મેં કીધું હતું કે રેસીપી આપીશું हाँ हाँ તો આ જો ટમેટાની ગ્રેવી ચડી ગઈ છે અને પેલા તેલ મૂક્યું હતું રાઈ જીરું તમારા પત્ર ને હળદર અને સુકલ મરચું એટલું આપણે નાખ્યું હતું વઘારમાં અને પછી સીધી આપણે ટમેટાની પેસ્ટ નાખી દેવાની અને પેસ્ટ નાખ્યા પછી આપણે ચડવા દેવાની એમાં નમક નાખવાનું સ્વાદ અનુસાર અને લાલ મિર્ચ પાવડર નાખી દેવાનો એટલે કલર આવી જાય અને સ્વાદ આવી જાય એમાં મીઠું એટલે જો બબલ શા મળે એટલે મતલબ તેલ છૂટું પડવા મળ્યું ટમેટાથી એટલે આપણે આ જે દાળ જે બોળી ગઈ છે ને સવારમાં એવું હતું કે કઈ કઈ દાળ છે એ મસ્ત બોળી થઈ ગઈ છે તો નાખી દઈશું આપણે અને પછી એમાં ઘાટી હોય એટલે એમાં પછી પાણી એડ કરતું જવાનું થીક જ રાખવાની પતલી નહીં આપણી દાળ ભાજી દાળ પતલી નહીં કરવાની થોડીક થીક રાખવાની હતી અને એમાં બ્લેન્ડર નહીં મારવાનું દાળને એમને વાફલી જ રાખવાની બધા રેસીપી આપું છું એટલે અમે બધું ક્લિયર કરી દો કે કેવી રીતના બનાવવા પડી જ ગઈ છે તો આપણે દાળ એમાં નાખી જ દઈએ હવે આમાં પાણી નાખીશું થોડીક વાર રહી પેલા હરખો હલાવી નાખી પછી એમાં પાણી નાખી દો અને स्मेल સાઈડમાં बहुत मस्त આવે છે વિરાલી આવે ને તો દાળ ફ્રાય માટે બધા મોઢામાં પાણી આવે પાણી 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 દાળ ચડે છે અહીંયા અને આપણે ભાતે મસ્ત થઈ જાય છે એકદમ છૂટા જો જીરા રાઈસ કરો એટલે છૂટા જોઈએ હવે એટલે મેં જીરા રાઈસ કરી નાખું અને અહીંયા तुम जीरा राइस तो बोल रहे हो लेकिन जीरा तो दिख नहीं रहा है जीरा इसमें। राइस अभी करना है वैसे करना है हाँ, ऐसे अच्छा बोलिए। अच्छा अच्छा घी रख के तवे में हाँ हाँ और उसमें सिर्फ जीरा ही डालना है आपको जीरा वही डालना है उसके बाद चावल डालने का है उसमें तो भी जीरा राइस बन जाता है और उसी के साथ है आलू की सब्जी तो पापा अभी सवेरे खेत पे गए थे ना लीला हाँ। धनिया मस्त एकदम बढ़िया लेकर आए थे फ्रेश वाला तो इसमें कटिंग करके डाल दिया है और हमारे साले साहब आज सुबह से कंफ्यूजन में थोड़ा बहुत लग रहे हैं अपने फर्नीचर और अपने बेड के हिसाब से है बेड में बहुत ही ज्यादा कंफ्यूजन हो रहा है ना વાઈટ કરવાનું કે વાઈટ મસ્ત લાગે પણ પછી મેલો એવો થાય ને વ્હાઈટ થોડોક મેલો થાય પીળો પડી જાય એમ કે પીળો પડી જાય એટલે જ નક્કી કરીએ છીએ એવું છે એટલે સવારના થોડા કન્ફ્યુઝનમાં છે કે હવે કયો કલર સિલેક્ટ કરવો બીકોઝ કે વુડન ફર્નિચર છે અને સાથે સાથે વ્હાઈટ છે તો એમનું કોમ્બિનેશન મસ્ત જામે છે બટ મેલા થવાના ડરથી થોડું કન્ફ્યુઝન છે હવે જોઈએ કયો સિલેક્ટ કરે શું કે વિશાલભાઈ દાળ ફ્રાય ની સુગંધ આવે ને અરે સુગંધ આવે એટલે તું ડાયરેક્ટ કિચનમાં આવ્યો શું બનાવે છે મેં કીધું હતો ને ઓલા રૂમમાં કેટલીક વાર છે પૂછો ને ફોન આવે છે વિશાલ જ્યારે સુધી મારે પાયલો ફોન મેં કર્યું હા, નહીં. સવારમાં પાયલો હતો. સવારે પાયલને સ્મેલ આવી ગઈ છે દાલ ફ્રાય બનાવે છે એમ એને મને કીધું કે બહુ
પછી શોપિંગ કરીને આવે ને ત્યારે તમારે ખાવી છે કે રાખજો હા તો બધું તો મળશે નકર નહીં મળે ને કઈ विराली की दाल फ्राई की डिमांड इतनी ज्यादा है कि हर कोई बोलता है कि विराली की दाल फ्राई खानी है। विराली हमारे सब्सक्राइबर को कब खाने को मिलेंगे, उसका कुछ आप सुझाव करेंगे? બધે બોલે કે દાળ ફ્રાય ખાવી હોય તો તમારા હાથની હા. ખાવી હોય તો સુરત આવવું પડે ને ગામ રહી જવું પડે हाँ બધા કમેન્ટ કરો કે અમે દાળ ફ્રાય ખાવા આવશું તમે અમને કયો પ્લાન કરી કે મોટા બધા પાક્કો જો જેટલા સબસ્ક્રાઇબર અમરેલી આવી શકે વિરાલી જ્યારે અત્યાર સુધી અહીંયા છે અમરેલી તો અમરેલી તમારા માટે બનાવીશું યા ફિર સુરત તમે આવજો તો સુરત તમારા માટે બનાવીશું બટ પાક્કો હા તમને ખવડાવીશું એ જરૂર મારે બધા દાળ ફ્રાય ખવડાવી છે પણ આપણા હાથમાં કઈ છે નહીં જ્યારે કુદરત ગોઠવું છે ત્યારે બધા ઓટોમેટિક દાળ ફ્રાય મળી જાય પ્રોગ્રામ કરવા નહીં પણ ઓટોમેટિક પ્રોગ્રામ બની જાય એવું છે મારું કહેવાનું. અને તમે કહીને શું કરતા હતા કોણ હું તો સવારનો મોર્નિંગ નો મારો રિપ્લાય તો 2 દિવસથી ગયો તો સવારમાં કોલ આવ્યા આકાશભાઈ મારા મમ્મી કહે છે 2 દિવસથી આકાશભાઈને ફોન કરી કે હું એને કહું છું કે એ ફરવા ગયા છે કે ડિસ્ટર્બ ન કરો એ તમારી વાત રાઈટ છે એટલે બધાના આન્સર અને રિપ્લાય કરતો હતો અને સાથે સાથે ઘણા લોકોને રજીસ્ટ્રેશન પણ કરવાનું હતું તો એ પ્રોસેસમાં પણ એમને હેલ્પ કરી છે અને હજુ આજની અર્નિંગ છે પણ હજુ મેં વિરાલીને નથી દેખાડી થોડું બધું કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને બતાવીશ જોરદાર હતી અને કાલના દિવસની અર્નિંગ જો આઈ હોપ કે તમે ઇન્સ્ટાગ્રામ પર પણ જોયું હોય તમે સ્ટોરી યા વોટ્સઅપની ચેનલ છે ત્યાં પણ મેં સ્ટોરી અપલોડ કરેલી કાલના દિવસની અર્નિંગ કરેલી સિંગલ ડે ની અર્નિંગ 2800 રૂપીસ હતી એ પણ ટ્રાવેલિંગ કરતા હે ને વિરાલી કાલની તો જોરદાર હતી પણ છે એવી વસ્તુ કે જો છે ને તમે કોઈ પણ વર્ક કરો છો જોબ કરો છો સ્ટુડન્ટ છો હાઉસવાઈફ છો તમે તમારા વર્કની સાથે કોઈ પણ જગ્યાએ હોવ છો ત્યાં તમારે ઇન્કમ ઓલવેઝ શરૂ રહે છે એમના માટેથી બસ તમારે દિવસના 2 થી 3 કલાક આપવાના છે એટલો ઇનફ છે વસ્તુ એવી છે કે તમારે અમુક વસ્તુ તમારે ડીપલી સમજવી પડે અને તમારું માઇન્ડસેટ છે લર્નિંગ માઇન્ડસેટ હોવું જોઈએ તો આ વસ્તુ તમે ક્લિયર કરી શકો ઘણા લોકો એવું હોય છે કે ભાઈ 1 મંથ કે 1 વીક થયું પછી એમ કે ઇન્કમ નથી થતી પૈસા આવી નથી રહ્યા તમે ફ્રોડ કરો બટ તમારી અંદર લર્નિંગ માઇન્ડસેટ હશે જ્યાં સુધી ત્યાં સુધી તમે ઇન્કમ જનરેટ કરી શકશો નવું શીખી શકશો નવું જાણી શકશો પછી તમારી ઇન્કમ જનરેટ થશે કોઈ એવી ક્વિક સ્કીમ નથી કે જલ્દીથી તમને ઇન્કમ જનરેટ થઈ જાય અમને આમના વિશે તમારે વધારે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારો વોટ્સઅપ નંબર શેર કર્યો છે ત્યાં જઈ અને મને ડાયરેક્ટલી મને જસ્ટ હાઈ મેસેજ કરો અને ટોટલી ડિટેલ અને ટોટલ ઇન્ફોર્મેશન હું તમને શેર કરી આપું इसमें मैंने पानी भी डाल दिया है देखिए क्योंकि आप अभी बात कर रहे थे ना तो इसमें मैंने पानी डाल दिया है अभी 5 मिनट उबालेंगे तो वापस घट हो जाएंगे तो इस तरह से हमारी दाल बनती है उसके बाद उसमें लीला धनिया ऐड कर देंगे और लेमन का जूस डाल देंगे उसके बाद हमारी दाल फ्राई एकदम रेडी उसके बाद खाना रेडी करेंगे भगवान को धरेंगे और बाद में सबको वापस मुझे रिव्यू लेना है क्योंकि कई दिनों से मेरे हाथ तक किसी ने खाना खाया नहीं ना अमरेली में इसलिए मम्मी કેમ હાલું પડ્યું ને કેમ પપ્પા તમારે ઢળી જવું પડ્યું કોને કેવા જાવ ખવાઈ ગયો તારે શરૂ રાખજો અહીંયા જો વિશાલ સીધો હોઈ ગયો છે અહીંયા ઉધારમાં બેહી ગયું છે હે વિશાલ કેમ હોઈ ગયો ઊભું નથી રહેવા દો કેમ વધારે જમાઈ ગયું ને હા પપ્પા વિશાલે કીધું હા આને હું આવી ખાઈ કરું વિશાલ કે હું એની રીતે શું કરે કે ફેર માથું ફરવા મળ્યું કે બેહાતું નથી કે બેહાઈને શું કરવું છે? કે ખવાઈ ગયું એને તો બેહાઈ નહીં કે हाँ હાલ ફેર સડાઈ કે हाँ દાળ ફ્રાય તો કે હુવાર દીધા હતા શું था? तो अभी यहाँ पे 2:45 बज चुके हैं और यहाँ पे हम सब लोग मतलब रेडी हो गए फिलहाल हम आप सबके सामने में और आकाश ये साथ में पायल है और विशाल हाँ भाई वो जी तो यहाँ पे खड़े हुए हैं क्योंकि पायल की छाप की शॉपिंग करने जाना है और साथ में हम हमारी भी शॉपिंग करने वाले हैं क्योंकि भैया की शादी आ रही है तो आकाश मैरिज के बोल रहे लिए हैं कुछ ना कुछ तो लेना पड़ेगा हाँ, ना हाँ, मेरे पास साड़ी तो बहुत साड़ी मेरे पास है तो अभी आकाश बोल रहे हैं कि 1-2 ड्रेस अच्छे लगे तो तुम्हारे लिए ले लिए हाँ 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 अभी સુકન કરવાના છે તૂટે નથી અધવચ જ રહી ગયું સુકન આપણે પાયલ ફૂટી ગયું તો સુકન થઈ ગયા કરવાનું મારે આ નવા તો એમને સુકન કેવું સુકન થાય ને પછી ખર્ચો આવે સુકન થાય એમાં છે એટલે જ ને કારણ કે ધૂળ બહુ ઉડે ને ચશ્મા અત્યારે પહેરવા પડે એવું થઈ ગયું છે पवन बो बार हम चारों साथ में जाने वाले हैं पहला पायल की छापी शॉपिंग करेंगे और साथ में अच्छे लगे तो मैं मेरे ड्रेस भी साथ में ट्राई करती जाऊंगी अच्छे लगेंगे तो ले लेंगे नहीं आकाश क्योंकि हम अभी है नए वरघोड़िए तो हमारे पास तो अभी बहुत सारे क्लोथ्स है लेकिन साले साहब का जो मैरिज अभी आ रहा है
तो उसके लिए थोड़ी बहुत हमें भी शॉपिंग करनी है, तो फिलहाल अभी हम जा रहे हैं. તમારા હાડાએ જીજુ ઓલરેડી 5-6 જોડી લઈ લીધા છે. એમ? એક તો બાકી છે હજી. હા જી બાકી છે. અને પાછું કેવું ફુરસત કરે છે નહીં, લગન પૂરા થાય એનું ત્યાં હર સુધી વખત નું મારી મમ્મી જેવા છે ઈ. પેન્ટ લઈ લે શર્ટ બાકી હોય, શર્ટ લઈ લે પેન્ટ બાકી હોય, કાક ને કાક ચાલુ જ ભેગો હોય. નહીં બે લેવાનું. ભેગું કોઈ દી નહીં ખબર લેવાનું. પડે કે કયું આને યાર સારું લાગે જોઈને પછી. એટલે ઈ બાને ખરીદી Research થયા કરી કરે. લેવાનું પહેલા. ભાઈ ને કે તારે ભાઈ ને પૂછતે મેરેજ માં કેટલા જોડી કપડા ફોર્મલ સીવડાવ્યા હતા. 7 જોડી ફોર્મલ ઓહો. કપડા. લાઈફમાં પહેલી વખત તો ફોર્મલ કપડા જ મેં કોઈ દિવસ નથી પહેર્યા. મેરેજ માટે સ્પેશિયલ 7 જોડી સીવડે. ઓહો. 11-7 જોડી. તો તમને મજા નહોતી એવી ટ્રેન્ડ્સ માંથી? ફિલિંગ આવે કે મારા લગન છે એમ. કંઈક મને કંઈક બોલ્યા તો આખું બેગ ભરાઈ ગયું પાયલ. પણ કેઝ્યુઅલ વેર લેતા જ નથી હો, એકેય કેઝ્યુઅલ નથી લેતા, ઓનલી ફોર્મલ જ તે. ઠીક. આમને દેખાડ્યા હતા ફોર્મલ પણ એમને ન ગઈમાં. પણ ક્યારે પહેરતો નથી. પહેરતા નથી ક્યારેય પણ નહીં. મેં કોઈ દિવસ નથી પહેર્યા, છતાં એવા લાગતા. એને લાગે તો મસ્ત પણ થોડાક ના લીધા છે પાડે છે. ફોર્મલ જેવા જ હા છે. આમ ફોર્મલ જેવા પ્લેન જ લીધા છે એટલે કોકને ફોર્મલ લાગે. તો બહુ પણ હુવાણું નહીં. મને girlfriend એટલી કરી દીધી, ઘેર કરી દીધું. થાક ઉતરી ગયો ને પડતો. આ બધું બહુ ખોટું છે, કામ જ એવું અને ઈ બધું તો ઠીક મારા પપ્પાને કોઈ હુવા નથી દીધા. પપ્પાનું ઊંઘ થઈ જાય. પપ્પા કહે કે અમે 2-3 દિવસથી એવું છે, કારણ કે બધા એકારે જોડે ભેગા થયા છીએ, એટલે હા. ઊંઘ થતી નહોતી. ઊંઘ થાય પપ્પાને નહીં. ઘરે ઊંઘ એવી જ છે, 2-2.5 કલાકની. પપ્પાને કેવું ખબર છે, કામ શરૂ ન કર્યું હોય ને તે પેલા ખાઈને સીધા હુઈ જ જાય, એટલે કામ પતી જાય એટલે ઉઠી જાય. હા, એવું થાય. પપ્પાનું ઊંઘ થઈ જ જાય. મમ્મી અહીં ઊભા છે, મમ્મી તમારી ઊંઘ નું શું થયું આજે? ઊંઘ કાંઈ આવી નથી મને. નથી આવી? મમ્મી કે આમાં હું 50-50 માં પોણા 3 તો થયા. પોણા 3 થઈ ગયા. વચ્ચે ટાઈમ જઈ ગયા, હવે શું તો કામ કરું? કરશું કપડાનું વાસણ ત્યાં તો મંદિર જવાનું ટાણું થાય. હા 3 વાગી ગયા છે ઓલરેડી, ત્યાં તો મમ્મી પોણા 4 થઈ જાય. જો અત્યારે પહેલું મોઢું કેટલું મોટું થઈ ગયું, વાત જવા દે. આમ આમાં તો નથી વિશાલ હવે. મને પૂછે છે, વિશાલ ચારી બાજુ આમથી આમ જોયે છે. હા. મને કહે કે કિંજલ દીદી લીધી છે, તમે કીધું જોઈ રે અહીંયા કિંજલ દીદી હા, લીધી. એ ટાઈપની જ છે. એ અલગ છે પીસ, પણ અલગ અલગ છે. અલગ અલગ છે. તો ઈ રીતનું એટલે વિશાલ જોવે છે કે હાડું આનું બધું મોટી દુકાનમાં લઈને આવી ગયા છે અમને. ના ના દરક તો આપણે અહીંયા જ લઈને આવી છે. વિશાલ નો હોય એટલે વિશાલ પહેલી વાર લાગતું હોય ને. ઘરચોળાનો ઓર્ડર આપ્યો છે. ના હા હમણાં આવે એટલે જોઈએ પાયલ મેડમ ને કેવું ગમે છે આપણે ઘરચોળ. હા તો આ ના ઇન્સાફી નો કહેવાય. હા આ લગનમાં કે જમાઈ ને કઈ નહીં એમ તો વાંધો નહીં. બધે હોય. હા શું હોય? લગનમાં તમે હાડજીની ખરીદી કરો તો 4, 5, 8 હજાર ભોગે. હા અમારે 1500 ઈ વિશાલ રૂપિયામાં એટલે જ કે કમ્પ્લીટ થઈ જીજુ જાય. મારા ગમે એટલા મોંઘા મારા શર્ટ લઈશ ને બધીને 5000 7000 10000 માં મારા બધાય શર્ટ આવી જાય અને 10,000 નહીં. 10 નહીં 45 માં 5 શર્ટ લીધા. અને વિશાલ લીધું બોલો. તમે છોકરા છો, કહેશો કે સાંભળ ને, તમે છોકરા છો અને આ સ્ત્રી છે ને એને શણગાર હોય ને લક્ષ્મી હોય એટલે એને શણગાર હોય જ. શણગાર મોંઘો હોય. હા મોંઘો હોય. તો બ્રહ્માજીનો શણગાર હું કઈ ઓછો હતો? ઓછો કઈ દાઢી તો નથી ક્યાંય. બ્રહ્માજીની દાઢી ક્યાં ગઈ? તો શણગાર કરો કોણ ના પાડે છે? અમને તો માને જેટલું મળે લક્ષ્મી ને ચારે ઘર થી 2 ફેમિલી થી એમ થાય કે તમે આ પહેરો આ પહેરો. તમને કોઈ કે આ પહેરો એમ લ્યો હાલો કયો અહીંયા ચોળી અમારે તમારી કરતા મોંઘા આવે. તો પછી કાંઈ નહીં, હાલો તો આપણે જોઈ લઈએ. કળિયુગના બ્રહ્માજી. કાંઈ કેવા જેવું છે આપણે નહીં ને. ન બોલાય એનું. તો કાંઈ નહીં, સ્ત્રીને કોઈ નથી જીતતું તો કાંઈ જીતશે નહીં હવે. તો ભાઈને કહો બતાવી દો. નકર થોડું ભાઈ છે હજી લાંબુ. હા વળવી છે ને. બહુ મસ્ત આવી ગયું. ભાવ વિશે એવો છે ને પાછળ વિશે હળવીનું વજન વધારે. નવી નવી એક થી એક પીસ ચડ્યા છે જોવો જ ખરા. આ કલર બહુ મસ્ત છે દીદી. આ કલર એટલો સરસ છે. તમારી પાસે છે ખબર? હા આવો જ ચાર્ટ એ Same બધું colour છે. ઓરેન્જ કલર છે મારી પાસે. હા. બધા પીસ અલગ અલગ હોય છે. આ નેટ આ કલર મસ્ત છે. નહીં નેટ નથી એવો કલર જ એવો. ઓકે. અરે મારે છે એવું જ છે ને સાડી આ આવું જ મટીરિયલ છે મારે. એવી અને સાડી આમ તમે મને કહેતા હતા ને હા આમ તને નેટ લાગે પણ હા ફોટો મોકલો ને દઈ મને. આ બધા ખોલીને મને એવી જ પાયલ માટે. આ તો લઈએ અત્યારે હાલ જ છે ટ્રેન્ડ માં છે. તો છે આ કદાચ લીધી નહીં મારે પાને તમે ઉતરાનો આ જ છે રેડી આ જ છે મારે એ જ છે મને ખબર પડી ગઈ ને એટલે મેં ખોલાવી. હા નો નો મારી ફ્રેન્ડ નો વાઈફ નો ફોટો નથી. મસ્ત છે જો આ સાડી. જોઈએ એમાં ઘણા અલગ અલગ કલર છે, ડિઝાઇન અલગ અલગ છે, બધા બ્લાઉઝ અલગ છે એટલે આપણે જોઈએ. બ્લાઉઝ તમારે આવું હતું કા દીદી? બ્લાઉઝ મારે પાસે સાડી જેવું છે એમ છે. હા આખું પણ આમ હેવી બ્લાઉઝ. હા એવી છે એમ. આ રીતનું બ્લાઉઝ આવે. એ બ્લાઉઝ છે બહુ મસ્ત છે. સાડી મસ્ત સેમ બધી. કલર છે. બતાવો તો. આ તમને નથી ફોટો મોકલો. આ સાડી છે ને સેમ છે. મસ્ત છે જો એટલે જોઈ ઘણી અલગ અલગ છે અને અમુક અમુક પાયલ તો સાઈડમાં કાઢી નહીં પાયલ પછી નક્કી કરીએ છેલ્લે અલગ અલગ છેલ્લે નક્કી કરીએ કે કઈ વધારે નક્કી બેસ્ટ કરીએ. છે. તો ફાઇનલ હવે પાયલની ચૂંટણી નક્કી થઈ ગઈ છે મસ્ત છે જોરદાર ને હવે પાનેતર ઉતરામણ જોરદાર લીધી છે મેં. આમ અઝ્યુમ નો કર્યો હોય ને એવી. હવે પાનેતર ઉતરામણ સાડી જોઈ છે હવે
तो अभी अलग अलग ट्राई कर रही हूँ अभी ये वाला कलर है और दूसरा है ये वाला अब तमे मम्मी ने लઈને આપી ખબર આવી હા आओ सेम कलर आइपो है अच्छे से हम पिंक गिफ्ट में आइपो तो ना यस तो ये वाली हम ऑफ कोर्स नहीं लेंगे क्योंकि जब भी मुझे मन होगा तभी हम मम्मी की साड़ी पहन लेंगे હા લેડીઝ ને બહુ સારું અમાર લેડીઝ ને બહુ સારું સાડીમાં સારું ને તમે બહુ સારું ચેન્જીસ કરી શકો અને તમારા બ્લાઉઝમાં એમ સારું પડે ના એના સાથે હજુ તો એવું થઈ ગયું છે કે અમુક નું ઓપોઝિટ પહેરો આની યારે માનો કે હું Off white પહેરો ને તો હાલે. ઓફ વ્હાઈટ પહેરું ગમે તોય કોકને ફેશન જ લાગે હા તો થઈ જ જેવું અત્યારે નક્કી જ ન હોય કે ક્યારે કોને શું ફેશન ગણાય તમે જે પહેરો એ ફેશન હા એવું છે અમારે તો આવું કઈ ફોર્મલ માં આવે ને ન આવે આનું આની હુડી પહેરવું તો નીચે મારે બીજું કંઈક કરવું હોય તો ફોર્મલ માં એનું ભેગું થઈને બીજા કોઈ ભેગું ન થાય પ્લસ એની ઉડી અને પેલા આવે જ નહીં આપણે સાડી હારી 5 મીટર ની જોઈ જેને પહેરે ને થઈ જ રહી હા લાગે ને લાગે સાડી કેટલા ની 8000 ની હવે 8000 ના આપડા કપડા કેટલા ઓય પાયલ સાડી કેટલા ની 8000 ની કે 10000 17000 તો એમ જ કે લગન માંથી કે ખાલી 4 સાડી જ લીધી વધારે નથી લીધી એમ જ હોય. ભાવ પૂછો 8 આ ચોક કેટલા થાય વી નથી આવડતું એમ નહીં પાયલ પાયલ કોઈ જણ ખબર નહીં આપડા બેન લે એટલે ખબર પડે ને કેટલો ભાવ છે સાડી કોઈ હારે આવ્યા ન હોય જણ મારી એંગેજમાં તો દીદી મારી હારે હતા તો મને ને દીદીને જે ગમતું હતું અમે લઈ આવ્યા અને બિલ પછી આપ્યું અમને આટલું મોંઘું તમે લઈ કે હું આવ્યા અને મૂળી કે 4 જોડી કપડામાં આટલું મોંઘું બિલ તો મેં કીધું લીધી છે બધી એવી ખબર પડી ગઈ કે આઈથી જ લીધી અમરેલીમાં એક જ જોબ એવી છે જેમાં મને એક જોતા જ ગમી જાય હા અને થોડું કોસ્ટલી હોય છે પણ હા પણ વસ્તુ બધી આમ એક જોતા અને અલગ હોય તો અલગ અલગ જોઈએ હવે આજે જો મેં કીધું તમે હારામ જેટલી તમારે પીસ હારા હોય ને મને બતાવી દો એટલે ભાઈ ઉભા થઈને ગાંઠે અલગ અલગ પીસ જોઈએ હવે કે પાયલ મેડમ ને કઈ ગમે છે પાછી અમારી હજી મતલબ ખરીદી પૈકી જ નથી એક પછી ખાડી જોયા જ કરી જોયા જ માનો માનતું જ નથી 4 માંથી 6 ઉપર એવા છે બસ હજી પાછી ખાડી જોવા શરૂ કર્યું પાછી બાંધણી નક્કી કર્યું બાંધણી એકવાર જોઈ લે આપણે કઈ બાકી એમાં રહેવું ન જોઈએ લેવું ન જોઈએ બાકી કે તમારી બેન મને નો દેખાડે તો અલગ અલગ ઘણી ઘણી ડિઝાઇન જોઈએ છીએ કલર એ બહુ બધા છે મસ્ત હા અને ડિઝાઇન એ મસ્ત છે બાંધણી એકવાર દીદી કહે કે તું ચેક કર લે એમાં તને જે કલર ગમતા હોય ને એ જોઈ લે રેડ આટલા બધા કલર છે આની અંદર વજન બહુ છે વર્ક આવે છે વર્ક છે એટલે હોય પાયલ તમ તારે ઉપાડી લે છે પાયલ ઉપાડી લે છે પાયલ નું વજન વધી ગયો છે હા નક્કી નહીં કયા વજનની વાત કરે આપણે પૂછી લઈએ. એની બધી એ વસ્તુ હોય. આમામ નો વજન કયો છો એને આ ગમે છે કારણ કે હા આવી જાય હું જે સસ્તી છે હા હવે પકડાણું તારી ઉપર કે બહુ સરસ લાગશે મેં કીધું મારી દીદી કહે કે એને સરસ નથી લગાડવું એને આવા કલર સરસ લગાડવા છે અલગ કારણ કે આવા ટ્રાય બહુ કરી અલગ કેવી આજકાલ અમે તું પૂછી પેલા કહી દે તને હારી જ લાગે વિરાલી હા હું લઈ લઉં બીજું લઈ લ્યો બેજમાં છે જ ને લઈ લ્યો છે જ એમની પાસે છે જ એક સાડી તો આજથી જ લઈ ગઈ છે બાંધણી એમ તો જો કે મને રેડ બહુ બાંધણીમાં એક રેડ ગમે બાકી આમ રેડ એક સાડી પણ બાંધણીમાં ગમે મને. તો લઈ લે રેડ લેવી હોય તો તમને થોડું ક્યાંય ઓછી ના પડે મારે જવાનું ને હવે. सो यहाँ पर अभी विराली बैठ गई है अपने लिए शॉपिंग करने के लिए क्या क्या देखना है विराली तुम्हें अभी ड्रेस ही देखना है मेरे लिए अभी ड्रेस heavy ये सारी नहीं है ना नहीं साड़ी तो मेरे पास ऑलमोस्ट हैवी है मैंने भी ली थी ना ड्रेस भी है मतलब ड्रेस भी थोड़े की है तो कहीं ना करना पड़ता है અને પહેલી શોપિંગ થઈ ગઈ છે સાડીની પારે ઉત્તરાયણ ચૂંટણી એની શોપિંગ થઈ ગઈ છે ને પછી મારી લીધી અને પહેલા ડ્રેસ શોપિંગ બાકી છે પણ કે દીદી હવે તમે વચ્ચે તમારું કરો કે ત્યાં તો હું કોરો ખાઈ લઉં તો મને વાંધો નહીં હું મારું કરી લઉં છું વિશાલના પીઠી માટે મેં નક્કી કર્યું કે સાડી નથી પહેરીને બધું નવું કે કલર પહેરીએ એના માટે હવે જોઈએ છીએ કે બધે ઓકેશન જેલું ધ્યાનમાં તો રાખવા પડશે કે નહીં राइट છે એના ભાઈના લગ્ન છે કે વાતું એટલે અમે તો જોઈ અને હજી ઘણા અલગ અલગ કલેક્શન છે એટલે અમે જોઈ પછી ટ્રાય કરી પછી બતાવું કે વધારે બેસ્ટ કઈ લાગે છે પણ યેલો પેલા પહેરી જો વિરાલી હા ને આ તો મને ગમ્યું છે. બહુ મસ્ત દેખાય છે કાજીજુ એકદમ મસ્ત લા એટલે જ મેં એને પહેલા કીધું મેં કીધું મને આ ઓરેન્જ દેખાણું ને એટલે મેં કીધું કે એમાં સેમ યેલો કલર માં પહેરી યેલો કલર માં હોય ને તો પહેરી જોઈએ બહુ મસ્ત છે બહુ જોરદાર દેખાશે પાયલ કહી જો આમ લાગવું જોઈએ ને આમ કે ઓ રાજાના બેન છે એમની મારું વચ્ચે શું કહેવાય આમને કહેજો મારું બાકી છે હજી એમ બાકી જ છે ને કલર જ છે આપણે. અલગ અલગ બહુ અમે કલેક્શન છે પેલા મેં તો પેલા જોઈ લઈએ અને પછી જે એમ લાગે ને કે ટ્રાય કરવા છે એ કરી લે સમજાણું સેકન્ડ પછી એમ થાવું મને કે એકાદું પીસ રહી ગયું મસ્ત આ એટલું મસ્ત છે.
આનો ગેટઅપ સારો આવે છે really? બટ પેલામાં વ્હાઈટ છે ને એ વધારે લુક આવે છે એમનો. હા હા વ્હાઈટ ના લીધે લુક આવે છે. હા વર્ક છે આ ટાઈપનું થોડું. તો એ મને જોઈ બાર આ બ્લાઉઝ છે ને ઉપર સ્ટ્રોક ખોટી આવશે. આઈ સરસ દેખાય છે દીદા. હા ને ઈ સરસ બે દેખાય try કરું. બે ટ્રાય કરો તો કઈ સારું લાગે પછી તમે કયો બતાવી દો. क्या हुआ विराट दोनों में? साइज नहीं मिल रही है जीजा जी ये अपसेट वाली गुड न्यूज या बैड न्यूज क्या बोलो आपके लिए तो फिर रहने दो रेंट पे ही ले लो वही बेटर है. मुझे બે हो માં जाएगा। એક સાહેબ માં નહીં मुझे हो जाएगा ले लूं आप થઈ જાય ને સાઈડ જે કોઈ બંધ નથી. बन न था जीजू તો કાંઈ નહીં હવે થોડાક દિવસ ડાયટિંગ કરી લે પછી આવજો. હા બે માં એવું છે. तो फिर विराली क्या करना है अभी? अभी वापस हमारी शॉपिंग करेंगे ओ बाप रे પાયલની પાસે જઈને પાયલની विराली कंफ्यूजन में चली गई है थोड़ी हैं? શેર થઈ ગઈ કે શું? મસ્ત હતા ને બે એટલા ગઈમાં હતા હો. હા મને ઓલું પેલો આ વાળો બહુ ગમ્યો હતો પણ મેં એટલી ટ્રાય કરી બંધ કરી મેં કીધું દીદી આ તમારું કામ નથી અને મેં કીધું હજી તમે આથી થોડાક જાડા થયો એટલે આ પીસ મને દેવાના રહે પછી આપણે એવું કરવું નથી. વિચાર જો વિચાર તો એ વિચાર કામ લઈને આવતું હતું ત્યારે મને મેળ પડી જાય ને. એવા પણ મેળ કરવા જ નથી. कोई बात नहीं अभी. એટલું પણ ઓલું ગમે એટલે સિલાઈ ખોલું ને तो फिर अभी क्या है? જોઈશું જ આપણે આગળ આગળ મેળ આવે ને તો પછી જોઈએ જ ટ્રાય કરીએ. ओके ठीक है चलो तो फिर. એક યેલો ગમ્યું છે મહેંદી જેવું છે પણ હવે જોઈ થોડુંક બોડી ફિટિંગ છે પણ હવે લાગે છે કેવું તો પેલા કેવું બહુ મસ્ત લાગે છે. મસ્ત લાગે છે ને પાયલ હમણાં પહેર્યું હતું પાયલ કેટલું બેસી એમ પહેરી કે पायल का रिएक्शन क्या है अभी देखते हैं. ઓકે પહેલા જ પહેર્યું હતું કા હમણાં? હા એમાં હતી સાઈઝ મોટી તમે ટ્રાય તો કરું કેવું લાગે છે એમ થોડું કમ્ફર્ટેબલ નથી લાગતું પણ છે એમ પીસ મસ્ત એમ વાવ જોરદાર આપણે બેબી નું સેમ લઈ લ્યો ને હા, મોટું બદલીને જોડી થઈ જાય અમારે. બહુ મસ્ત દેખાય છે હો હે ને મારે ફિટિંગ કરાવવું પડે છે ને એને સ્કિન ટાઈટ છે तो થોડીક આપલે કરી દો ટ્રાન્સફર. હા, એટલું જ ઘટે નહીં પાયલ ખરેખર હો. બહુ જોરદાર ઉઠે છે હો તમારા ઉપર મેં ઓલરેડી ટ્રાય કર્યું હતું અને મને એટલું ખરેખર ગમ્યું જો જીજુ એમાં કોઈ વેરાયટી મને નહીં મળે ને તો આપણે ઈ જ ફાઇનલ કરવાનું મારે છે એમ જ છે જે જોઈ લો કે ગમે ને તો પછી અને કંઈક દીદી યલો માં જરૂરી નથી કે પીળું પહેરવું એટલે જ ને આવો કલર ચાલી શકે. ચાલે જીજુ ચાલે ચાલે. અથવા છે ને આનાથી કઈક ઓપોઝિટ કોન્ટ્રાક્ટમાં આપણે કહીએ તમે જે પહેરવાના છો ને કોસ્ચ્યુમ એનાથી ઓપોઝિટ માને પહેરાઈ દે તોય ચાલે હવે તો કોણ પીળું ખુદ બ્રાઇડ અલગ કલર પહેરે છે અને હું પોતે અલગ પહેરવાની છું હું પીઠીમાં યલો નથી પહેરવાની ઓહો નહીં તમે ખોટી હું મહેનત તો કરી હું પોતે નથી તો આપણે મહેનત કરીએ છીએ એવું થયું તો. કારણ કે જીજુ આવા કલર તમે જો આ પીસ છે ને બહુ જોરદાર Yellow દેખાય ઉપર પણ જ પહેરવાની છે તો ટોન તો એવું છે યલો ટોન પણ અલગ ટોન થશે થોડો. પ્રોપર યલો નથી બધું મિક્સિંગ માં પહેરવાની છે ઘણા પીસ છે આપણે પેલા જોઈ લઈએ આપણે થાય હવે પહેરી લઈ પછી નક્કી કરીએ કે શું લેવું શું નહીં લેવું આ ગઈ હું બાકી લાગે છે કે સારું લાગે છે ને બહુ મસ્ત લાગે છે. તો પાછા હરી ફરીને પાછા એની દુકાને આપણે આવ્યા અરે પણ તમે તમારું પૂછ્યું કે મારી સાઈઝ ના ડ્રેસ તો એ ભાઈ કીધું કે 2 દિવસ રહીને આવશે આપણે તો પૂછ્યું જ નહીં કે મારી સાઈઝ ના ડ્રેસ હા એટલે મને એમ કે ભાઈ અત્યારે રહેશે જ નહીં એટલે જ ને એવું છે ને વાંધો ને હવે તમે પગથિયે તમે દુકાનમાં આવું જ નહીં હવે ને હવે આવું જ નહીં ને હું કરે ને હું પસ્તાવ ગૌઢીરી કરું ને તો મસ્ત પીસ છે જેવું દીદી ને હતું એવું જ પીસ છે હા એ પીસ ને કા પિંક પીસ એટલું બે મસ્ત એટલા છે જોરદાર છે જોરદાર છે થેન્ક યુ એમ જ કરવાનું એમ જ કરવાનું મેં તને પહેલા કીધું આ મારી સાઈઝમાં નથી આમાં નહીં કઈ નહીં પાયલ ના મસ્ત મળે ને હાલે પણ મારે તો પાયલ અમે સાઈડ વાળા કહેવાય એટલે પાયલ નું પેલા તમે ગાંધી બાપુ વાળા કાગળ તો આપીશ તમને હે તો પછી હા કેડિયા ટાઈપ ની એનો કલર મસ્ત છે કલર બહુ મસ્ત છે દીદા तो फिलहाल अभी सभी की शॉपिंग हो चुकी है लेकिन विराली की बाकी है. पायल की कंप्लीट हो गई है और दोनों कपल अभी कुछ कहाँ पर बिजी हो कहाँ पर બિલ કી એક્સચેન્જ કર રહે हैं अभी કારણ કે જે બધા લીધા હોય તો તમને તો ખબર જ છે આમને ટાઈટો ટાઈટ થાય મને ઓવર સાઈઝ થાય થોડુંક હવે આપણે ડોક્ટર ને કેવું છે થોડુંક આમાંથી આમાં જવા દો ટ્રાન્સફર કરજો. હા
અને 10 કિલો લઈને આમાંથી નાખી દઈએ એટલે બેન હરખું થઈ ડેટા ટ્રાન્સફર કરજો, એડ્રોપ કરજો. એમાં એવું થાય જીજુ, એટલે મારા બધા સ્ટિચિંગમાં દીધા છે, તો કોઈ અહીંથી જ મારે જ લઈને આવવાના થાય ઘર બાજુ, તો ત્યાંથી આવી એની કરતા તો વિશાલ બધા બિલ મને આપે છે કે તું ફ્રી થઈને કાલ સવારે બધા એક તારા કોસ્ટ્યુમ છે ઈ લઈને લઈ આવી આવજો. ઓકે. બેગ અંદર પડી રહી ગઈ હરીફરીને થયું એવું કે પહેલા બધી અહીંયા જ આવ્યા હતા પહેલા શોપિંગ કરવા, આખું અમરેલી ફરી લીધું, પાછા હરીફરીને પાછા અહીંયા જ આવ્યા. ભૂલી ગયા હતા મારે પૂછવાનું છે એટલે પછી ખાલી એટલું જ ભૂલી ગયા હતા કે પાયલની size નું છે અહીંયા કે પાયલની નહીં? સાઈઝની વસ્તુ અવેલેબલ છે કે નહીં. એની હાથ 1 કલાક બીજા રખડા ગયા આપણે. પણ કાંઈ નહીં, આગળ મસ્ત મસ્ત મળી ગઈ ને એના માટે એટલે વાંધો નથી આપણે. મસ્ત મળી જોરદાર पायल का सिलेक्शन बहुत ही बढ़िया हो गया है. तो फिलहाल अभी भूख भी बहुत ज्यादा लगी है, तो डायरेक्टली अब चलेंगे घर की ओर. जस्ट अभी सब फ्री हो गए हैं और सबका खाना भी साथ में हो गया है. तो अभी हम आ गए यहाँ पर रूम में, क्योंकि मुझे एडिटिंग करना है और विराली को रेस्ट करना है, क्योंकि आज बाहर गए हुए थे शॉपिंग के लिए, तो वहाँ पर धूप भी ज्यादा थी और धूड़ भी ज्यादा थी. तो विराली को अभी थोड़ा बहुत सर दर्द हो रहा है. થોડાક નહીં આકાશ બહુ બધું થાય છે. જ્યાદા આવી કોઈ વાંધો નહીં. પહેલી વાર એટલું બધું દુખે છે હમ, એટલે એમ થાય કે હવે ભૂલી જ જવું છે. હબાકામાં આમ લવક લવક હબાકા મારે જેવું થાય. काई वांधो नहीं, रेस्ट कर ले. तो फिलहाल अभी विराली रेस्ट करेंगी और मैं अपना काम फिनिश करूंगा. तो मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ. तब तक इस ब्लॉग को लाइक कर दीजिए, शेयर कर दीजिए, एक अच्छी सी कमेंट कर दीजिए, फ्रेंड और फैमिली के साथ शेयर कर दीजिए. तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट.